ઉપર ચડી જા ઉપર તારું ભાઈ આ બાજુ આવો જો બીજાઓ નહીં આમ નજરા પાડો બધા ટીકે પરમાર તો બોલાવજો ટીકે પરમાર ને મેકલાવો ભારત માતા કી જય વંદે માતરમ બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો નહીં ચાલે બરોબર છે। 3 ગામના નાગરિકોનો એક જ પ્રશ્ન છે, રોડનું કામ સારું થાય। 5 વર્ષ પબ્લિક પાર્ટીઓને વોટ આપે છે। બધા જાગૃત નાગરિક છે, 3 ગામની પબ્લિક છે। પ્રશ્ન છે કે રોડનું કામ સારું થાય અને દરેક અધિકારીઓ, ધારાસભ્યશ્રી, ગામના સરપંચશ્રી ને એક જ રજૂઆત છે 3 ગામના પબ્લિકની કે રોડની મુલાકાત લે અને ગામના દરેક માણસોને વિશ્વાસ અપાવે કે રોડનું કામ વ્યવસ્થિત થાય છે તો રોડનું કામ આગળ ચાલશે, નકર આગળ ઉગ્ર વિરોધ થશે। રસ્તો બને અંબાડાથી માવસર સુધી, પણ કોઈ જાગૃત વ્યક્તિ હોય, તો જઈને જોજો રોડમાં બેદરકારી થાય। જુઓ આમ જો નીચે કઈ પાથરી જ નહીં, જો આમ જો બધું ઉખડે, કઈ જ નહીં। હે કોઈ જાગૃત વ્યક્તિ જઈને જોજો, જુઓ કઈ જ નહીં। હે નીચે નકરી માટી છે, જો જાગૃત વ્યક્તિ કોઈ જઈને જોજો, રોડ હાવ ખરાબ બને। જો એ આ પોડા ઉખડે, માટી છે નીચે, માટી આ રહી માટી, કઈ પાથરેલું નહીં। જઈને જોજો મિત્રો, કોઈ જાગૃત વ્યક્તિ હોય તો જઈને જોજો ને કહેજો, કારણ કે મારા તાલુકો પડે અલગ, હું રહું અમદાવાદ, પણ રોડ બને છે એના માટે મેં ઉતરીને જોયું, રોડ હાવ ખરાબ બને છે। કોઈ જાગૃત વ્યક્તિ જઈને જોજો, પોડા ઉખડે, જોઈ લો। જો કઈ હે એમ નામ હે, કઈ ડામર નો ઉપયોગ નહીં, કઈ વધારે નહીં, કઈ ખાલી બેહાર દીધો હે। જોઈ લો ભાઈ, આ છે ગોરિયાવડથી મહેતાસર સુધી જે રોડ બને છે તેનું કામ। આગળ જનતાની ગેરેજની અંદર આપણે ગોરિયાવડ ગ્રુપની અંદર ઠાકોર ભાઈ જે બહારથી આવ્યા હતા એમને વિડીયો બનાવ્યો હતો। જુઓ આ ડામર, આની અંદર જરાય પણ ડામર જેવું તમને લાગતું નથી ભાઈ, એટલું બોગસ કામ છે। એ તો કે 6 મહિના, પણ 6 મહિના નહીં, પણ આ 4 દિવસ 5 દિવસ જો આની માથે જે તમારા ખેડૂતોના ટ્રેક્ટર હાલશે તુવેરના, જુઓ ભરેલા ટ્રેક્ટર હાલે એટલે આમાં શું થાય, પાટું મારે ને નીકળી જાય, બોલો આ ખાડા। હવે આમાં રોડ તો દરેક ગામ લોકો જાગૃત થાવ અને આ રોડનું કામકાજ ચાલતું હોય ત્યારે હાજરી આપો, બરોબર। વધારે તો ખેડૂતોને ભરેલા ટ્રેક્ટર લઈને હાલવાનું, બરોબર। જુઓ છે આ રોડનું કામકાજ। જુઓ મહેશભાઈ, શું કહેવું તમારું? આ રોડ જરા બી ચાલે નહીં, પૈસા ખાઈ જવો હોય તો એમને કંઈ ઘરે રહેજો, અમારે રોડની જરૂર નથી। ખાડામાં ચાલવામાં અમે ટેવાઈ ગયેલા લોકો છીએ, બરાબર। ઓલરેડી આ રોડ અમારે ચાલશે નહીં। જુઓ છે હાવ બહુ જ બોગસ કામકાજ છે। વસ્તીના રૂપિયા લઈને આ લોકોને તો કોન્ટ્રાક્ટરોને જીવડા પડશે સ્ટીલના। કોઈ દવાખાનામાં જો કોઈ લોકો હાથ પકડે ને તો મહેશભાઈને કહેજો, હાથ નહીં પકડે આ લોકોનો કોઈ, અને આપણાને કેન્સર હશે ને તો બી મટી જશે। હા એ વાત સાચી, એકદમ સાચી વાત તમારી મહેશભાઈ। જો આ લોકોનું ખાવાનું કામ કરશે ને જો આમ પબ્લિકના પૈસા ખાશે તો એમને જીવડા જ પડશે, એવું મહેશભાઈનું કહેવું ભાઈ। તો મહેરબાની કરીને આવી ગયા જો આપણે